તો ભાઈ બધા કહે છે તો આપણે બી વ્લોગિંગ ચાલુ કરી દઈએ. મારા એક ઉમંગભાઈ કરીને છે એ કરવાના હતા, એમની પહેલા આપણે કરી લઈએ. બીજા 2-3 અંગત જણાએ બી કીધું, એમાંથી એક જણ ખાસ અંગત છે, એટલે આપણે આજથી બ્લોગિંગ ચાલુ કરી દઈએ. બજરંગબલી બાપાનો દિવસ છે. પહેલા તો જઈએ ગાડી દોડાવવા. ગમે તો લાઈક કમેન્ટ કરવાની, બાકી આપણે કઈ ગરીબ છીએ નહીં. નથી આપણે પૈસા કમાવાના આમાંથી. આપણને કશું આવડતું નથી કેવી રીતે કરવાનું, અને આપણે ગુજરાતીમાં જ બનાવીશું. બધું જ આવશે, કોમેડી કન્ટેન્ટ, મોટું વ્લોગિંગ, ટ્રાવેલિંગ, કેમ્પિંગ. આપણે બનાવતા નહોતા, બનાવ્યા હોત તો અત્યાર સુધી વાયરલ થઈ ગયા હોત. આ તો હવે જોડે ધંધા પાણી બી જોવાનું ને ભાઈ. જોઈએ છે કેવું લાગે છે. સારું લાગશે તો કન્ટિન્યુ કરીશું. આટલો મોટો હાથી લઈને હવે ટ્રાફિકમાં ઉભું રહેવાનું. આપણે તો છે રાઈડર, ગમે ત્યાંથી ગાડી લઈએ. 2 મિનિટ. 3 મહિનાથી ગાડી અમને પડી હતી, તો આજે ચાલુ કરી. જઈએ ગાડી દોડાવવા, પછી બેંકમાં જઈએ, થોડું કામ છે. અમારા એક ઈશ્વર ડામોર કરીને ભાઈ છે, એમને બી વાયરલ કરવાના છે. પેલા અમે તો થઈએ, એ ભાઈને બી હવે આપણું સારું રહ્યું તો લઈશું ધીરે ધીરે બ્લોગિંગમાં. ગાડી થોડી રફ ચલાવીએ છે, એ બદલ માફી, પણ એના વગર મેળ પડે એવું છે નહીં. હાલ તો જોઈએ ગાડી દોડાવવા. પછી 2-3 વાર બોલાઈ જાય એકની એક વસ્તુ તો માફી. કઈ આવડતું છે નહીં આપણને, પછી પહેલો બ્લોગ છે. ગમે તો રાખજો, બાકી મારા ફીડમાં તો રહેશે જ. ટ્રાફિક છે, 2 મિનિટ ટ્રેન ફરી કરી. જોડે જોડે આપણે આપણા એક નાનું પેજ ચાલુ કર્યું છે, વેબસાઇટ છે, જેમાં ખાખરા, ચીક્કી, ચવાણું ને બધું મળે છે. નીચે પિન કરી દઈશ કમેન્ટમાં. ગમે તો ઓર્ડર કરજો, અને ના ભાવે તો પૈસા પાછા. અમારા હાર્દિક રાજપૂત કરીને ભાઈ છે, એ પેજ સાચવે છે. તમે જે બી ઓર્ડર કરશો એ તમારા સુધી 24 કલાકમાં પહોંચી જશે. પોતાનું માર્કેટિંગ બી થોડું વાર કરી દઈએ ને, ભાઈ ચાલે ના ચાલે, જેટલા જોશે એટલા સાઈટ વિઝિટ કરો તો બી બહુ છે. નહીં લો તો બી કઈ વાંધો નથી, વેચાય તો છે જ, પછી નથી વેચાતું એવું બી નથી. આપણે ધીરે ધીરે પેલું કેવું ઓલ ઇન વન જનરલ સ્ટોર હોય ને એવી રીતે સાઈટ બનાવીએ છે, જેમાં બધી જ પ્રોડક્ટ મળશે. ઘરની છે, ખાવા પીવાની છે, ઓલ ટાઈપ ઓફ. હજી વાર લાગશે, અત્યારે 15 થી 20 પ્રોડક્ટ જ નાખી છે આપણે, જે ખાલી ખાવા પીવાની છે. ધીરે ધીરે અપગ્રેડ કરીશું. લઈને ટ્રાય કરવી હોય તો કરજો, સારી છે, બધી વસ્તુઓ સારી છે. ખાખરા તો હાર્દિકભાઈ જાતે જ બનાવે છે, ક્વોલિટી બી તમને ગમશે. અત્યાર સુધી કોઈના ખરાબ રિવ્યુ મળ્યા નથી. રિવ્યુ નો બી ઓપ્શન છે, ટ્રાય કરીને રિવ્યુ બી કરો. આપણને કઈ ખબર નથી વ્લોગ કેટલી મિનિટનો અપલોડ કરવો, શેનો કરવો, પણ કરીએ છીએ. બધી વસ્તુ આવશે. તમારે કઈ સજેશન આપવું તો સજેશન બી આપજો. 4x4 ગાડી બી લેવી છે. સારું, આપણે ગાડી લેવાનું વિચારીએ ને એટલે તંગી આવી જાય એવું છે. પ્લાનિંગ થઈ ગયું છે, આવશે ગાડી બી આવશે. એ પહેલા એક નાની બીજી ગાડી લઈ લઈએ. થોડો નિયમ છે, બધા વર્ષે એક એક ગાડી લેવાનું. કઈ લઈશું, કેમ લઈશું, લઈશું લઈ લઈએ, કશું કહેતા નથી. આવશે, નસીબમાં હશે તો આવશે.
ફરીથી ટ્રાફિક આવે. ચલો ફરી પોઝ કરી. ગાડીઓ બધી ચલાવી શકતા નથી યાર, પણ ચૂલ એવી હોય છે ને કે લઈ લો લઈ લો લઈ લો. બાઇક બી બે છે, કશું ચલાવી શકતા છે નહીં. રાઈડ બી માંડ માંડ થાય છે. આવી ચૂલ તો બધી બહુ છે. હજી એક નવું બાઇક આવે છે, એ બી અપકમિંગમાં છે. પણ કેવું રિવીલ નહીં કરવાનું, આપણાથી બળે ને બધા બહુ લાઈન સીધું બતાવવાનું આવે છે. પણ બાઇક આવે. હવે આટલો 10-15 મિનિટનો વ્લોગ જોડે અપલોડ કરવાનો કે કટ કટ 5-5 મિનિટની ક્લિપ અપલોડ કરવાની, એવું કઈ ખબર નથી. જે ભાઈ બધા જુએ ને જેને સારું નોલેજ હોય કમેન્ટ કરજો, તો કરીશું આપણે. ટ્રાય કરીશું રોજ એક એક આવે. ઓછામાં ઓછી 5 મિનિટનો તો રોજ એક આવે એવો ટ્રાય કરીશું, પણ લાગતું નથી. તો બી જોઈએ, કેમ કે આપણા બાપુશ્રી પાછા જોડે હોય છે. આજે છે નહીં, એ આવશે અલગ ગાડી લઈને. બાપુશ્રી સામે શું થોડી શરમ આવે આપણને. એવું તો કઈ નથી, ફૂલ સપોર્ટિવ માણસ છે. હા, આજ સુધી કઈ ના તો નથી પાડી, પણ તો બી જોઈએ. સાંજે મમ્મી પપ્પાને બી પૂછીશું કે ભાઈ બનાવીએ કે ના બનાવીએ, શું છે શું નહીં. જોઈએ, સેટ થશે તો કરીશું. બાકી આપણે ક્યાં દુઃખી છે, આપણે ક્યાં બધી ખાવું પીવું છે. ગમે છે આપણને, ગમતું હતું. બાકી આજ સુધી કેમેરા સામે આવ્યા નહોતા, હવે આવીશું. છેક બોલો, ગાડી ધોડાવવા આપણે આયા 10 કિલોમીટર દૂર. ગાડી ધોડાઈ જઈશું 5 કિલોમીટર દૂર અંદર. ના, ગાડી ધોડાઈને સીધું બેંકમાં જવું છે. બેંકમાં થોડું કામ છે, કામ કરીને પછી કરીએ. જોઈએ છે, જેને ખબર પડતી હોય બધું શીખવાડજો ભાઈ. આમ કરવાનું, ફલાણું ટેકવાનું. આપણને કશું ખબર નથી અને આપણું કન્ટેન્ટ ગુજરાતી જ રહેશે. આપણે નથી કંઈ હિન્દીમાં કરવું. કે હું ગુજરાતી બોલીશ તો જ તમને વધારે હસવા આવશે. આપણે હિન્દીમાં એમનામાં હસવા આવી જશે. એટલે એના કરતાં આપણે ગુજરાતી રાખો. सब गुजराती ही आवड़ता है तो सब गुजराती ही बोलेंगे, नहीं मेड़ पड़ता है तो फिर देखेंगे. ના, આપણે આખું ગોળ ફરીને જઈએ. અહીંયાથી રોંગમાં જવું નથી. હાથથી લઈને આડો ઉભો રહ્યો તો ટ્રાફિક થઈ જશે. ખાલી વોશિંગ વાળા ભાઈ ખુલ્લા હોય. કઈ બાજુ છે? હા ચલો, અહીંયા છે. જોઈએ કેટલી વાર લગાડે છે. સારું છે, એક વાર ગાડી ધોવાતી હશે તો આપણને બી થોડો ટાઈમ મળશે વાત કરવાનો. બાકી ભાઈ મોડું જેવું લાગે એવું મને તો બહુ ગમે છે. તમને ના ગમે તો તમારો પ્રોબ્લેમ. એટલે એમ બી આપણે એમ સાદા ફૂટા તો આજ લાસ્ટ ઉત્તરાયણે પડાયા અત્યારે. બાકી આપણે ખાલી બાઇક ને ગાડી જોડે જ ફૂટા પડાયા છે. સારું ના આવે તો નસીબ. હવે આપણને બહુ ગમે, સેક્સી મોડ છે. એક મિનિટ પોઝ કરું છું. ગાડી વોશિંગ સેન્ટરે પૂછવા જવું પડશે કે ધોવાશે કે નહીં ધોવાય. 2 મિનિટ વાત કરીએ આપણે. પછી એક ગાડી ધોશે, પછી આ ગાડી, પછી આપણી ગાડીનો વારો આવશે. આપણી ગાડી બી મોટી છે તો વાર બી લાગશે. કઈ નહીં, બેસીએ. અમારા ઉમંગભાઈ ને બી HK ચાલુ કરી દો ભાઈ. બસ ખાલી અમારા કરતા વહેલા વાયરલ ના થઈ જતા. તમે ના થાવ એટલે જ મેં ચાલુ કર્યું છે. અડધો કલાક નીકળી જશે. ગાડી પહેલા કાઢીને ધોડાવી તો પડશે, એના વગર ચલાવવાની મજા ના. ફર્સ્ટ લવ છે, કિયા કેરેન્સ તો ફર્સ્ટ લવ. આપણે બી એક વોશિંગ સેન્ટર જોડે જોડે ડિટેલિંગ વાળું ચાલુ કરવું છે. જગ્યા સારી શોધીએ છે, મળે એટલે ચાલુ કરી દઈશું. બી ટાઈમ મળતો નથી ભાઈ ધંધામાંથી. બાકી કરવું તો ઘણું બધું છે ભાઈ. તમે લોકો પેજને સપોર્ટ કરજો. AI1 ગુજરાતી કરીને સાઇટ છે, તેમાં તમે કંઈ બી ઓર્ડર કરશો તમારે COD બી થશે અને UPI નો ઓપ્શન બી છે. સાઇટ બી ધીરે ધીરે અપગ્રેડ કરીશું. આપણી માટે બધું નવું છે. હાર્દિક બધું કરે છે, આપણે તો આપણું 0% બહુ છે. આપણે ખાલી માર્કેટિંગ કરીએ છીએ, વેચાઈએ છીએ. અમે
થાય તો કરજો હાર્દિકભાઈને સપોર્ટ. હું સાઈટ તો પિન કરીશ. વસ્તુ સારી છે કે ખરાબ નથી વેચતા, બધું આપણે જાતે જ બનાવીએ છીએ. એક બે પ્રોડક્ટ છે જે બહારથી લીધી છે, પણ આપણે વધારે પ્રોડક્ટ ભેગી કરવી છે એટલે ટ્રાય કરીએ. બનશે એટલી વધારે પ્રોડક્ટ રાખીશું. અને શેનાથી ઇન્સ્પાયર થયા છે એ બી કહી દઈએ. કેમ છો અમદાવાદ કરીને પેજ છે એક, એના પરથી આપણને આઈડિયા આવ્યો છે. આપણે ધીરે ધીરે આમાં પેલું ધૂપ અગરબત્તી એ બધું બી કરીશું. અને આટલી બધી પ્રોડક્ટનો સ્ટોક બી કરવાનો એટલે ધીરે ધીરે વાર લાગશે પણ થઈ જશે. અમારો ધંધો બી જોવાનો ને ભાઈ. પહેલા બ્લોકથી થોડી રોજી રોટી ચાલુ થઈ જાય. આપણે જોકે રોજી રોટીનો સવાલ જ નથી. આપણે બધા ઇક્વિપમેન્ટ બી પરચેસ કરી દીધા છે. ખાલી માઇક બાકી છે, એ આવી જશે. જોઈશું. આપણે બંને આઈફોન છે એટલે વાંધો નહીં આવે. અવાજ તો સારો જ છે પાછો, બહુ સારો. એટલે ના સંભળાય લોકોને એવું. 11 મિનિટનો વ્લોગ છે. હજી બી 15 મિનિટ જેવું થઈ જશે. દોડાઈશું, બેંકમાં જઈશું, ઓફિસ પહોંચીશું. ભાઈ ઓફિસ ને બિઝનેસ ને બધું રિવીલ નહીં કરું. થોડી તો પ્રાઇવસી રાખવાની ને ભાઈ. બાકી સારું. નજર ઇસ રિયલ. નજર લાગી જાય તો મારે તો ધંધે લાગી ગઈ. આપણે નવી ગાડી લેવાની છે હજી તો. જોઈએ ને. સન્ડેની રાઈડ બી કરવી હતી. ટુંગાઈ હિલ્સ કરીને જોયું હતું. હમણાં સવારે જ રીલ આવી હતી એટલે ત્યાં બી જવું છે. જોઈએ. હવે તો વ્લોગ બનાવીશું ને ભાઈ. રાઈડ પર નીકળીશું તો બસ ખાલી બધું એક માઇક આવી જાય એટલે એ બી પેલા એક્શન કેમેરામાં લગાડીને બનાવીશું. ગાડી ખાસા ટાઈમથી બંધ પડી હતી. બહુ જ ટાઈમથી કે 2-3 મહિના. આમનું પેલા શું કહેવાય, ડીકી ખોલીએ ને તો ચૂપ ચૂપ અવાજ આવતો હતો. એટલે પેલું લૂપ સ્પ્રે પડ્યો તે મારી ને એવી ક્લિયર. આપણને આવું બધું ના ગમે યાર. કટ કટ પટ કશું આવું ના જોઈએ અવાજ ગાડીમાંથી. ટાટા પંચની વાત નથી કરતો. પંચમાં તો ચાલે કેમ કે એ શટલ રિક્ષાની જેમ ચલાવવાનું ઉતાવળ હોય ને ભાઈ. આખા દિવસમાં 100-120 કિલોમીટર રનિંગ છે રોજ. અહીંયાથી પેલી ઓફિસ ને પેલી ઓફિસથી આ ઓફિસ, પાછળ ગયા, આમ ગયા, ઘેર ગયા, પાછા. તો ઘર બી પાછું બહુ જ નજીક છે. અડધો કલાકમાં પહોંચાય એવું. એટલે તકલીફ પડે. એટલે એ આપણે એવું નથી કે બધી પેટ્રોલ ડીઝલ જ ચલાવીએ છીએ. ટાટા પંચ સીએનજી છે. જોકે માઇલેજ ભલે નથી આપતી. આપણે સીએનજી માં જુઓ ને, 700 રૂપિયાના ગેસમાં 110 એટલે 110 કિલોમીટર ચાલે છે. મતલબ નથી કોઈ સીએનજી નો બી. આપણે પ્રિફર નથી કરતા. આપણે તો આ ડીઝલ જ પોસાય. ઈવી તો જરાય નહીં, અડવાની બી નહીં. ઈવી તો ભાઈ ભગાવી હોય તો લેવાય, પણ ક્યાં સુધી ભગાવશો? છેલ્લે તો બેટરી લો થઈ જ જશે. એવું નથી કે આપણે ઈવી નો દુશ્મન છે, પણ ચાલે. ઘરમાંથી કોઈ લઈ આપે તો ચલાવી લઈએ. આપણે એવું કશું છે નહીં. આપણને નથી ગમતી. ડીઝલ છે. કેરેન્સ બી ગાડી બહુ સરસ છે. જેને 6-7ની એવરેજ પોસાતી હોય એને લેવાય ભાઈ. આપણે લીધી છે, આપણને પોસાય છે. આખી ફૂલ કરાવીને દે ભલે પછી 200 કિલોમીટર ચાલે 1000માં. ભાઈ હવે તમે જલ્દી ધોઈ દો તો સારું. આપણે તો ખાલી બહારથી જ ક્લિનિંગ કરાવી છે. બાકી તો પછી આપણે જાતે કરીશું. મારા મમ્મીએ થોડુંક આબુ તો મારી આપ્યું છે. બહુ ડાયી મમ્મી છે મારી બિચારી. મારે કામ થતું નથી તો બી કરે છે. મોટી મોટી ગાડીને કાબુ મારી આપ્યું યાર. એની માટે બહુ મોટી વસ્તુ થઈ. ડાઈ છે બિચારી. વચ્ચે કેરેન્સની જે રીલ અપલોડ કરી હતી એમાં બી બધા જે ક્લિપો શૂટ કરી હતી એને કરી હતી. અને કેવું ના પડે એક એક શૂટ કચબ એમ. આમ જેવું કીધું હોય ને તો આમ બિચારી તડકામાં ફોન પકડીને ઊભી રહે અને બધું કરે. મારું ડાયું નીકળ્યું છે. એને બી ફરવા લઈ જવાનું છે. જોઈએ હવે ફેમિલી ટ્રીપ એક કરવી છે. બધા સેટ થાય એટલે જ્યાં ક્યાંય જઈએ કેમ્પિંગ કરીશ. સવારથી સાંજ સુધી જઈશું, રહીશું, પાછા આવી જઈશું. 2 દિવસ તો જવાય નહીં. મારા બેનને બી એમનો ધંધો છે એટલે અમારે પાછું કેવું જોડે જ જવાનો નિયમ છે. સવારથી સાંજ જઈશું. ક્યાંય એકાદ બે જગ્યા જોઈ રાખી છે. એમાંથી એકાદ જગ્યા ચૂઝ કરી દઈશું. સવારે જઈશું, મસ્ત ખાવા પાવાનું બનાવીશું, ગેમ રમીશું,
દિવસ સ્પેન્ડ કરીને શાંતિથી ઘરે આવી જઈશું. તમે બધા બી પ્લાન કરો, એકલા એકલા રખડો છો, ફેમિલીને લઈને જાઓ. આપણને દર વર્ષે 10 ટ્રીપ પોસાય છે, પણ આપણે ઘરવાળાને લઈ જવાનું જ પ્રેફર કરીએ છીએ. અમે વચ્ચે ગયા હતા ને, 6-7 હજાર કિલોમીટર ગાડી લઈને જ જવાનું. ફ્લાઇટ બાઇટ બધું જ પોસાય છે ભાઈ, કઈ ગરીબ નથી આપણે, બધું જ પોસાય છે. પણ ગાડી લઈને ફરવાની મજા અલગ છે. અને અમારા ઘરમાં બધા અમારા જેમ જ ચૂલણ છે, બધાને ગાડીમાં ફરવાનો જ શોખ છે. હવે આ વિડીયો એમનો અપલોડ કરવાનો કે ગીત વીત નાખવાનું સાલું જોવું પડશે. બનાવીએ તો છે વિડીયો, પહેલા ગાડી ધોવડાય, ગાડી વોશ થાય તો મને આમ કંઈક મૂડ આવે કે બિચારી બહુ જ ગંદી છે. વાંચને વાંચને કરીએ છે, થઈ જશે નસીબ. હેર કટ કરાયા અમારા હાર્દિકભાઈ, પાછા બહુ ફોર્મમાં આવી ગયા હતા ને તો બહુ નાનું કરતી તું, બહુ નાના વાળ થઈ ગયા છે, બતાડવા પડશે. આપણી પાસે એક મસ્ત ટ્રીક છે, 1 મહિનામાં વાળ વધી ગયા. રિવીલ કરાવી નથી, જોઈએ તો થશે 2,000 થશે, વાળ ઉગી જશે, ટકલાને ભાઈ વાળ આવી જશે. જોઈએ તો કમેન્ટ કરજો. હવે આ 16 મિનિટ થઈ ગયું છે, શું કરીશું, બંધ કરવાનું ચાલુ રાખવાનું કંઈ ખબર નથી આપણને. એમને બડબડ બડબડ કરીએ છીએ. લાગુ છું ને પહેલા જ બ્લોગમાં મોટો બ્લોગર તો ના કહેવાય, સાદો બ્લોગર. મોટો બ્લોગર તો હાથમાં બાઇક વાઇક જોઈએ, હાલ તો આપણા હાથમાં સ્ટીયરિંગ છે.